હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું ધર્મેશ પંચાલ, તમારું સ્પેશિયલ મેથ્સની ચેનલમાં સ્વાગત કરું છું. આજે આપણે ગારાના પેપર નંબર 4 નો સેક્શન બી જોવાના છીએ. બરોબર? પેપર 4 ના સેક્શન એબીસી અને પેપર 2 અને 3 પૂરેપૂરા અપલોડ કરી દીધા છે. એની સાથે સાથે તમને બોનસ સાયન્સનું બોર્ડનું આઈએમપી પણ આપી દીધેલું છે. એ વિડિયો પણ જરૂરથી જોઈ લેજો. ચલો ચાલુ કરીએ. આપણે 47 મો દાખલો આપણને આપી દીધો છે. સૌથી પહેલા તો આપણે આકૃતિ દોરીશું. જે આકૃતિ આપણને પ્રશ્નમાં નહીં આપી હોય, સાવ સહેલો દાખલો કહેવાય. ખરેખર આને દાખલો જ ના કહેવાય, બરોબર? દાખલી કહેવાય આને. અહીંયા આપણે જોઈએ, આપણે ત્રિકોણ એબીસી માં પી અને ક્યુ અનુક્રમે એક ત્રિકોણ એબીસી છે. એમાં કીધું છે કે P અને Q અનુક્રમે AB અને AC પરના બિંદુઓ છે. આ P અને Q AB અને AC પરના બિંદુઓ છે કે જેથી PQ સમાંતર BC થાય એવું આપણને કીધેલું છે. ચલો હવે અહીંયા આગળ ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થીઓ કે આ બંને દાખલા જુદા જુદા છે. 1 નંબર માટે અને 2 નંબર માટે જુદું જુદું આપણે ઉપયોગ કરવાનો છે, એટલે ખાસ ધ્યાન આપજો. કિંમતો જોઈ લઈએ. AP બરાબર કેટલા છે? તો કે 5, તો 5 મૂકી દો. PB બરાબર 3 છે, બરાબર? AQ બરાબર 4 છે અને QC આપણને શોધવાનું કીધું, બરાબર? તો અહીંયા આપણે જે 6.1 પ્રમેય છે, પ્રમેયનું સૂત્રનો અહીંયા આગળ આપણે ઉપયોગ કરીશું. ચલો સૂત્રનો ઉપયોગ કરીએ એના માટે જોઈ લઈએ. AP/PB, તો AP/PB बराबर AQ/QC, AQ/QC. હવે કિંમત મૂકી દઈશું. AP ની કિંમત 5, આની કિંમત 3, AQ બરાબર 4 અને QC આપણે શોધવાના છે, બરાબર? ચોકડી ગુણાકાર કરી દઈશું સિમ્પલ. QC ને સામે લઈ જઈશું. QC સામે આવી જશે. 4 તો ઘરમાં એમ 3 ભાગાકારમાંથી ગુણાકારમાં અને 5 ઉપર હતા એટલે નીચે આવી જશે. તો QC બરાબર 4 કરી 12 ભાગ્યા 5 થાય. તો 12 ને 5 વડે ભાગો, શું જવાબ આવશે? 5 × 10 અને બીજા 2 આવશે એટલે 5 ચોક 20, 2.4 અને આગળ આપણને QC મળશે, બરાબર છે? ચલો બીજા દાખલાની વાત કરીએ. હવે એના માટે હું ફરીથી અલગ આકૃતિ દોરું છું. આકૃતિ એની એ જ આવશે પણ કિંમતો બદલાઈ જાય છે. ચલો AP બરાબર આપી દીધા છે 8. હવે PB નથી આપ્યા. અહીંયા આગળ AB એટલે કે આખું માપ આપ્યું છે 12, બરાબર? AQ શોધવાના કીધા છે અને AC બરાબર આખું માપ 18 આપી દીધું છે. અહીંયા આગળ કઈ રીતે સૂત્ર લેશું ખાસ ધ્યાન આપજો. જ્યારે પણ સપ્રમાણતાની વાત થઈ હોય ને ત્યારે તમે અડધા ભાગને પણ સપ્રમાણ બતાવી શકો અને અડધા સાથે આખો ભાગ પણ સપ્રમાણ બતાવી શકો. કઈ રીતે? તો ધ્યાન આપો. આ આપણી પાસે AP છે, એની જોડે આપણે આખા AB ને પણ લઈ શકીએ, બરોબર? આ બાજુ AQ છે, એની જોડે આખા AC ને લઈ લઈએ. AP કેટલા છે આપણી પાસે? તો કે 8 છે અને AB 12 છે. AQ શોધવાના છે અને AC બરાબર 18 છે. ચલો 18 ભાગાકારમાંથી ત્યાં ગુણાકારમાં જતા રહે. સાદો ભાગ્યે 6 × 12, 6 કરી 18 અને 4 × 8. તો વધ્યું શું કે 4 કરી 12. AQ બરાબર 12 જવાબ આવશે. આવો સિમ્પલ અને સહેલો દાખલો 4 માર્ક્સમાં આપેલો છે, બરાબર છે? પૂછાવાની શક્યતા પણ છે એટલે ખાસ તૈયાર કરી નાખો. ચલો 48 ની સાબિતી આપી દીધી છે. આ એક પદ આપણને આપી દીધું છે અને કીધું છે કે સાબિત કરો A બરાબર C અને B બરાબર D, બરાબર? આ A બરાબર C અને B બરાબર D. ઉપરના ટોપના બે ખૂણા સમાન થાય અને નીચેના લોઅરના બે ખૂણા સમાન થાય એવું આપણને કીધું છે. ચલો સાવ સહેલામાં સહેલી સાબિતી છે, અહીંયા ધ્યાન આપજો. સૌથી પહેલા આપણને જે પદ આપ્યું છે ને એનો ઉપયોગ કરશું. OA × OB બરાબર OC × OD, બરાબર? આનું થોડું રિવર્સ ફોર્મ, ઊંધું ફોર્મ કરી નાખીએ, બરાબર? કે OA એમના એમ, આ OC ગુણાકારમાંથી આ બાજુ આવે શું થઈ જાય? ભાગાકાર. OD એમના એમ,
અને OB ગુણાકારમાંથી આ બધું શું થઈ જાય ભાગાકાર થઈ જશે બરાબર છે ચલો હવે આગળ જોઈએ આપણે હવે આનો મતલબ શું થયો કે બાજુઓ કેવી છે સમપ્રમાણમાં છે બરાબર છે એટલે કે બાજુનો જે નિયમ છે એ લાગુ પડે છે હવે એક વસ્તુ ધ્યાન આપો અહીંયા આગળ તમે જોશો ને તો આ એક ચોકડી પડે છે ચોકડી એટલે શું થાય અભિકોણ થાય શું થાય અભિકોણ પરીક્ષામાં કોઈ સાહેબ દાખલો ખોટો આપે તો કહેવાનું સાહેબ અભિકોણ બરાબર છે ચલો તો આ અભિકોણ થશે અભિકોણની બે બાજુઓ બે ખૂણા કેવા થાય સરખા થાય તો અભિકોણ લખવા પડે આપણે લખાય ક્યાંથી એ થી ચાલુ કરો AOD એ લખીશું ખૂણો AOD બરાબર COD શરત લખવી પડે ને તો માર્ક્સ નહીં મળે લખીશું કે અભિકોણ છે બરાબર હવે બે ત્રિકોણ લખી નાખો ત્રિકોણ AOD સમરૂપ ત્રિકોણ COD આ સમરૂપતાની નિશાની છે કઈ નિશાની છે સમરૂપતાની બરાબર શરત શું લખીશું SAS મુજબ આ બે ત્રિકોણ કેવા છે સમરૂપ છે સમરૂપ એટલે શું થાય પણ સમજાઈ ગયું સમરૂપ એટલે બે એવા ત્રિકોણ કે જેના ગુણોત્તર જેની બાજુઓના ગુણોત્તર સમાન થતા હોય બરોબર છે બાજુઓના ગુણોત્તર સમાનતા ભલે ત્રિકોણ નાના મોટા હોય બરોબર પણ એ ત્રિકોણને સમરૂપ કહેવાય બરોબર અહીંયા એકરૂપ નથી કહ્યું સમરૂપ કહેવું છે સમરૂપ મુજબ જો SAS મુજબ આ ત્રિકોણ સમાન થતા હોય તો એના જે આ બે ખૂણા છે એ ખૂણા પણ કેવા થશે સમાન હશે બરાબર લખવું હોય તો હજી એવું લખી શકાય કે સમરૂપ ત્રિકોણના સમરૂપ ખૂણાઓ એકરૂપ ખૂણા એવું પણ લખી શકો તમે બરાબર છે તો આવી એવી સાવ નાની એવી સામેથી 4 માર્ક્સમાં પૂછેલી છે બરાબર ચલો 49 માં આપણે જોઈએ રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે હવે આ દાખલામાં ખાસ ધ્યાન આપો વિદ્યાર્થીઓ સરખામણી જેની સાથે કરી હોય એના માટે x ધારવા પડશે બરાબર અહીંયા આપણે જો સરખામણી કોની સાથે કરી છે રોહનની માતા તેના કરતા એટલે કે એના પુત્ર સાથે સરખામણી કરી છે તો પુત્ર માટે ધારીશું કે ધારો કે પુત્રની ઉંમર x વર્ષ છે બરાબર તો તેની માતાની ઉંમર કેટલી થશે તો માતા કેટલી છે કે 26 વર્ષ મોટા છે તો x માં 26 ઉમેરી આટલા વર્ષ થઈ એની માતાની ઉંમર બરાબર ચલો આગળ જોઈએ આજથી 3 વર્ષ પછીની વાત કરી હોય એટલે હંમેશા પ્લસ થાય બરાબર પહેલાની વાત કરી હોય તો માઈનસ થશે ચલો તો પછીની વાત કરી છે અહીંયા લખી દઈએ કે 3 વર્ષ પછી પુત્ર એટલે કે રોહનની ઉંમર કેટલી હશે તો કે x માં 3 ઉમેરી દો બરાબર 3 વર્ષ પછી 3 આપણે વાત કર્યો કે 20 વર્ષ ના થયા હોય 3 વર્ષ પછી કેટલા થઈશું તો કે 23 ના થઈશું એટલે 3 વર્ષ ઉમેરી જશે અહીંયા આગળ પણ આપણે x 3 કરી દઈશું એની માતાની ઉંમર જે છે હતી કેટલી તો કે x 26 હતી એમાં બીજા 3 ઉમેરી દો એટલે કેટલા થાય કે x 29 વર્ષ થશે બરોબર છે આટલા આપણે સમીકરણ સુધી પહોંચી ગયા હવે શું કહેવા માંગે છે 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો શું છે ગુણાકાર તો આ જે બે પદ મળ્યા એનો શું થયો ગુણાકાર x 3 અને x 29 બરોબર છે હવે ગુણાકાર પણ આપી દીધો છે કેટલો છે 360 લખી બરોબર જો ફરી પણ મારા ઘરની વસ્તુ નથી ઉમેરતો એક એક સ્ટેપ વાંચતો જાઉં છું અને તમને લખાવતો બરોબર છે તમારે પણ પરીક્ષામાં આ રીતે પ્રેક્ટિસ કરવાની છે બરોબર ચલો હવે આનું સાદું રૂપ આપી દીધું સાદું રૂપ આપવા માટે જો ના આવડતું તો સમજી લો આ x નો ગુણાકાર આ બંને સાથે થાય તો ચલો x શું થશે x સ્ક્વેર અને 29 સાથે 29x હવે 3 ને પકડો 3 નો ગુણાકાર આ બંને સાથે તો 3x 29 કરી કેટલા થશે 30 કરી 90 માંથી 3 જાય એટલે 87 બરાબર 360 ચલો સાદું રૂપ આપી દઈએ x સ્ક્વેર વત્તા 29 ને 3 કેટલા થશે તો કે 32x 360 આ બાજુ આવી જાય એટલે
એટલે માઈનસ થઈ જશે બરાબર 0. ચલો x² + 32x 360 માંથી 87 જશે કેટલા વધશે 60 કાઢ નાખો બીજા 27 વધે છે એટલે 273 આવશે બરાબર 0. બરાબર ચલો 273 ના એવા અવયવ પાડો કે જેનો સરવાળો કે બાદબાકી 32 આવતું હોય બરાબર છે. એનો તો જોઈ લઈએ કે અવયવ શું પડે છે. તો 7 ને 3 10 10 ને 12 એટલે કે 3 વડે ભાગી શકાય છે. 3 વડે જો આને ભાગીએ તો કેટલા આવે તો કે 91 તરી 273 થાય છે. ચલો 91 નો અવયવ કે 13 સિદ્ધા થાય બરાબર. આ ત્રણમાં તમારે એવું કંઈક સેટિંગ પાડવાનું છે એટલે 32 જવાબ આવે બરાબર. તો શું કરીશું 32 લાવવા માટે તો 7 ને 3 10 બરાબર અને 10 13 ને 10 તો 23 થાય છે. તો અહીંયા આવે ચલો તો અહીંયા આગળ આપણે ભૂલ થઈ છે 7 તરીકે 21 અને 13 આપણે જોઈએ તો કેટલા થાય છે તો 32 માંથી જતા. ચલો બીજું કઈ જોઈ લઈએ 13 તારીખ 39 માંથી 7 જાય તો 32 આવે. ચલો 13 તારીખ 39 આજે 13 હતા અને 3 હતા 13 તારીખ 39 અને અહીંયા આગળ 7 બરાબર. 39 માંથી 7 જાય તો કેટલા વધે કે +32 વધે બરાબર છે. ચલો અહીંયા આગળ લખી લઈએ x² વચ્ચેનું પદ આપણે ઉડાડી દઈશું એની જગ્યાએ આપણે એને મૂકી દઈશું 39x - 7x - 273 બરાબર 0. ચલો ચાર પદ થઈ ગયા બે બેના ભાગ પાડી દો x ને કોમન કાઢી લઈશું એટલે x + 39 -7 કોમન કાઢી લો એટલે x + 39 બરાબર છે બરાબર. પેલો કોણ સરખો આવી જાય એટલે બીજો ક્યારે જોવાનું નહીં. આ આપણામાં એટલો અતિશય કોન્ફિડન્સ હોવો જોઈએ કે આપણો પેલો કોણ સાચો છે બરાબર. બીજામાં વિચારવાનું નહીં. આ જે પહેલી નિશાની હોય ને અને પ્લસ હોય ને તો કોમનમાં પ્લસ લખી દેવાના અને માઈનસ હોય ને તો કોમનમાં માઈનસ લખી દેવાના. કશું જ વિચારવાનું નહીં બરાબર. આ નિયમ આપણને આવડતા હોવા જોઈએ કે -12 કાઢીએ તો કૌંસમાં નિશાની બદલાઈ જાય. અહીંયા માઈનસ હતી તો અહીંયા શું થઈ ગઈ પ્લસ થઈ ગઈ બરાબર. પછી કાંટાની જેમ આપણે એને 7 કોમન કાઢીને 273 ને 7 વડે ભાગવા બેસાય નહીં. અહીં 39 હોય ને તો 39 ચોંટાડવાના હોય બરાબર. ચલો x + 39 બંને કૌંસને કોમન કાઢી લઈએ વધ્યું શું તો કે x - 7 વધ્યા. ચલો બંને 0 આપી દો x = -39 અને x = 7. હવે મને કહો કોઈની ઉંમર માઈનસ હોય તો કે ના હોય તો જવાબ આવશે નહીં. જવાબ આવશે 7. પછી તમારે અહીંયા લખવું પડે નીચે પદ બરાબર. જગ્યાનો અભાવ છે એટલે ઉપર લખી દઉં છું x = 7. તો જો પુત્રની ઉંમર કેટલી હતી x તો પુત્ર કેટલા વર્ષનો થયો 7 વર્ષનો. માતાની ઉંમરમાં 7 મૂકો 7 + 26 એટલે કેટલા થશે કે 33 વર્ષની એની માતા થાય બરાબર છે. આ રીતે આ દાખલો કરી શકાય બરાબર. જો વિડિયો સારો લાગતો હોય તો લાઈક કરતા રહેજો બરાબર છે અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. ચલો આગળ વધીએ. ચલો 51મો દાખલો જોઈ લઈએ. સોરી 50મો દાખલો જોઈ લઈએ. 1000 રૂપિયાની રકમ 8% વાર્ષિક સાદા વ્યાજ ઉપર મૂકવામાં આવે છે આવું આપણને કીધું છે. હવે પૂછે છે કે દરેક વર્ષને અંતે મળતા વ્યાજની ગણતરી કરો અને શું આ વ્યાજ સમાંતર શ્રેણી બનાવે છે આવું આપણને પૂછ્યું છે. તો સિમ્પલ તમને સાદા વ્યાજનું સૂત્ર આવડતું હોવું જોઈએ બરાબર. અહીંયા આગળ જો આ મૂડી હોય ને મૂડીને તમને યાદ હોય તો એને આપણે પ્રિન્સિપલ કહેતા. શું કહેતા પ્રિન્સિપલ એટલે કે p કહેતા બરાબર છે. રકમ જે હોય એને આપણે રેટ કહીએ એટલે કે જે દર હોય એને આપણે રેટ કહીએ જે ટકાવારી કે આટલા ટકે તમને વ્યાજ આપવામાં આવે છે. r = 8% થશે બરાબર છે. પહેલા વર્ષ માટે શોધવું હોય એટલે n બરાબર શું લઈશું 1 લઈશું. સૂત્ર છે I = PRN/100. આ એનું સૂત્ર છે. ચલો p કેટલા છે 1000 ટકાવારી 8 પહેલા વર્ષ માટે અને ભાગ્યા 100. 2 0 ઉડી જાય કેટલા રૂપિયા મળ્યું પહેલા વર્ષનું 80 રૂપિયા મળ્યું બરોબર છે. હવે જ્યારે પણ કોઈ સમાંતર શ્રેણી ના આપી હોય ને ત્યારે વિદ્યાર્થી એક વસ્તુ તમારે યાદ રાખવાની ખાસ કે ત્રણ તમારે પદ કમ્પલસરી શોધવાના. પહેલું બીજું અને ત્રીજું બરોબર છે. ગમે તે દાખલો પૂછ્યો હોય સમાંતર શ્રેણી શોધવાની હોય ને તો
ત્રણ પદ શોધવાના તો જ ક્લિયરિટી આવશે. ચલો બીજા માટે જોઈ લઈએ. બીજા માટે ખાલી n બરાબર 2 થઈ જશે કેમ કે બીજું વર્ષ છે. PRN/100 બરાબર. અહીંયા આગળ આપણે જોઈએ કે 1000 ગુણ્યા 8 ગુણ્યા 2 ભાગ્યા 100 તો 2 0 ઉડી જાય 8 × 16 ને 160 રૂપિયા થશે. બરાબર. આ બીજા વર્ષ માટે થયું. બરાબર છે. ચલો ત્રીજા વર્ષ માટે શોધી લઈએ. તો I બરાબર PRN/100 તો 1000 ગુણ્યા 8 ગુણ્યા 3 ભાગ્યા 100 0 0 ઉડી જાય 8 × 24 તો 240 રૂપિયા થશે. સમાંતર શ્રેણી બની ગઈ છે. જો અહીંયા આગળ 80 160 અને 240. હવે આપણને તો ખબર પડી ગઈ કે બની ગઈ છે પણ એ બતાવવા માટે પણ આપણે કંઈક જોવું પડશે ને. તો અહીંયા આગળ શું કરીશું? તફાવત બતાવી દઈશું. પહેલા d1 શોધીએ. a2 - a1 એટલે કે 160 માંથી 80 જાય કેટલા વધે છે? 80. ચલો d2 એક શોધી દઈએ. a3 - a2 એટલે કે 240 માંથી 160 બાદ કરીએ તો કેટલા વધે? 80. તો બંનેના તફાવત સરખા આવે છે એનો મતલબ કે સમાંતર શ્રેણી છે. અહીંયા આપણે લખીશું કે હા સમાંતર શ્રેણી બનાવે છે. બરોબર છે. હજી આગળ એક વસ્તુ પૂછી છે કે 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો. બરોબર છે. 30 વર્ષનું 30મું જે વર્ષ આવશે ત્યારે કેટલું વ્યાજ મળે? તો કે a30 બરાબર સૂત્ર શું થશે? a + 29d. હવે a એટલે પહેલું પદ કેટલું છે? 80 અને તફાવત કેટલો છે? તફાવત 80 છે. બરોબર. 80 વત્તા 29 ગુણ્યા 80 કરી નાખીએ આપણે તો કેટલા આવે કે 9 × 72 વધી પડી 7 8 × 16 16 ને 7 કેટલા થશે? 16 ને 7 થશે 23. બરોબર. 16 ને 7 સોરી 23 થશે. ચલો હવે આ બંનેનો સરવાળો કરી દઈએ તો કેટલા થશે કે 2400 જવાબ આવશે. 2400 એનો ટોટલ વ્યાજ 30મા વર્ષનું મળશે. બરોબર. આ રીતે એક સિમ્પલ દાખલો છે. ચલો 51મો દાખલો. મધ્યસ્થ પૂછ્યું છે. બરાબર. અહીંયા આગળ આપણે લંબાઈ આપી દીધી છે અને એની પાંદડાઓની સંખ્યા આપી દીધી છે. ટોટલ આપી દીધા છે રકમમાં 40. બરોબર છે. પણ અહીંયા આગળ એક વસ્તુ ધ્યાન આપો કે વર્ગ જે છે ને સતત નથી. ઘણા વિદ્યાર્થીઓ મને આ પ્રશ્ન પૂછતા હોય છે કે સર વર્ગને બદલીએ નહીં. બરોબર છે. તો પણ દાખલો તો આપણે ગણવા જઈએ તો એનો જવાબ તો સરખો જ આવે છે. બરોબર છે. પણ એક વસ્તુ ખાસ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો કે વર્ગને સતત બનાવવા જરૂરી છે કેમ કે આ એક નિયમ છે. બરોબર છે કે વર્ગને સતત બનાવ્યા પછી દાખલો ભલે જવાબ આવી જતો હોય. બરોબર છે. પણ તકલીફ ક્યાં પડે કે તમારું પેપર ચેક કરવા વાળા શિક્ષકના મગજમાં જો એવું હોય કે વર્ગ સતત નથી કરે એનો મતલબ દાખલો ખોટો ગણાય તો 100% તમારા માર્ક્સ કાપી શકે છે. બરોબર છે. એટલે આપણે એક સ્ટેપ કરવામાં આપણો કઈ 1 કલાક પૂરો નથી થઈ જવાનો. એટલે ખાસ આપણે વર્ગને સતત બનાવીને જ દાખલો ગણવાનો. બરોબર છે. દરેક વિદ્યાર્થીઓને કહું છું વર્ગને સતત બનાવી લેવા જેથી કરીને આપણા પેપરમાં કોઈ ભૂલ ના નીકળે. બરોબર. ચલો તો સતત અહીંયા આપણે એક નવા વર્ગ બનાવી દઈશું. સતત બનાવવા માટે શું કરાય તો એ પણ ધ્યાન આપો. આ 118 અને 126 છે. આગળની સંખ્યામાંથી 0.5 માઈનસ થાય એટલે 117.5 થશે. પાછળની સંખ્યામાં 0.5 પ્લસ થાય એટલે 126.5 થશે. એને અહીંયા લખી દઈશું 117.5 અને 126.5. બરોબર છે. ચલો હવે દરેક વખતે આપણે આ રીત કરવાની જરૂર નથી. જે અહીંયા આવે ને એને ક્રોસમાં લખતું જવાનું. 126.5 અને આમાં 0.5 ઉમેરતું જવાનું. 135.5. આને કોપી પેસ્ટ કરો. 135.5 આમાં 0.5 ઉમેરો. 144.5. 144.5 આમાં 0.5 ઉમેરો. 153.5. 153.5 અને 162.5. 162.5 અને 171.5. 171.5 અને 180.5. આ થઈ ગયા સતત વર્ગ. બરોબર છે. ક્રોસમાં જો તમે સરખું થઈ ગયું છે અને સતત કહેવાય. શું કહેવાય? સતત. આ અસતત હતા જેને કન્ટિન્યુઅસ ના કહી શકાય. બરોબર છે. ચલો
હવે આપણે અહીંયા આગળ CF પર સંચય આવૃત્તિ શોધી નાખીશું. સંચય આવૃત્તિ બરોબર. સંચય આવૃત્તિમાં શું થાય? પહેલી સંખ્યા કોપી પેસ્ટ કરો 3m ના m. આ 3 માં આ નીચેની સંખ્યા ઉમેરો 5 ને 3 8, 8 માં 9 ઉમેરો 8 તો 16 ને 17, 17 માં 12 ઉમેરો તો 29 થશે બરોબર છે. 29 માં 5 ઉમેરો તો કેટલા થાય? 34. 34 માં 4 ઉમેરો 38, 38 માં 2 ઉમેરો 40. એક વસ્તુ ધ્યાન રાખવાની, આ છેલ્લી સંખ્યા અને આનું ટોટલ બંને સરખું આવવું જોઈએ. જો સરખું ના આવે તો આપણી ગણતરીમાં કંઈ ભૂલ છે એવું સ્વીકારી દેવાનું બરોબર. ખોટો અહમ નહીં રાખવાનો બરોબર. ચલો હવે જોઈએ કે મધ્યસ્થ વર્ગ કઈ રીતે નક્કી થશે. તો આના ઉપરથી સૂત્રમાં તમને યાદ હોય તો ખબર હશે n/2 આવે છે. 40 ના અડધા કરો કેટલા આવે? 20 બરોબર. 20 માં જોવાનું તમારે સંચય આવૃત્તિમાં 20 થી મોટું કોણ? તો કે 29. તો 29 ની સામે જે હોય આ થઈ જશે મધ્યસ્થ વર્ગ બરોબર. અને આ થશે આપણો કેફ. અને 29 ની ઉપર જે હોય ને એ આપણો થશે CF બરોબર છે. ચલો કિંમતો લખી નાખીએ. મધ્યસ્થ વર્ગ થઈ ગયો છે 144.5 અને 153.5 બરોબર. ચલો L એટલે આપણને ખબર છે આગળની સંખ્યા થાય બરોબર. H એટલે તફાવત. તફાવત કેટલો દેખાય છે તમને બરોબર. તફાવત જોઈ લઈએ આપણે તો 26.5 એમાં 0.5 ઉમેરી દો એટલે 7. 7 ને 2 થશે 9. 9 એનો તફાવત દેખાય છે બરોબર છે. ચલો આગળ વધીએ. હવે F બરાબર આપણને 12 છે અને CF બરાબર છે 17 બરાબર. ચલો બધી કિંમતો છે આપણી પાસે. m બરાબર L પ્લસ n/2 માઈનસ CF upon F ગુણ્યા H બરાબર. ચલો L જે છે કેટલા છે? 144.5 n/2 20 માઈનસ CF છે 17 અને F છે 12 ગુણ્યા H છે 9. સાદું રૂપ આપી દઈશું. અહીંયા આગળ છેદ ઉડે છે. 3 કરી 9, 4 કરી 12, 3 3 ઉડી ગયા. ચલો 20 માંથી 17 જાય તો કેટલા વધે? 20 માંથી 17 જાય તો 3 વધશે બરોબર. અને 3 કરી 9, 9 ભાગ્યા 4 કરીએ અને એનો સરવાળો કરવાનો થશે. 4 2 8, 1 વધ્યા 0.0, 4 2 8, 2 વધ્યા 0 અને 55. 144.5 વત્તા 2.25 આવે છે બરોબર છે. 146.75 બરોબર. આ એનો જવાબ થશે બરોબર છે. ચલો બાબરનો દાખલો જોઈ લઈએ. મધ્યક આપી દીધો છે આપણને બરોબર છે. તો અહીંયા આગળ આપણે જોઈએ કે આ વર્ગ આપ્યા છે અને આ FI આપી દીધો છે બરોબર છે. તો અહીંયા આગળ આપણે જોઈએ કે કોઈ પણ તમારે રીત કરી શકાય. UI ની રીત આપણે કરી દઈએ. XI શું થશે? આ બંનેની વચ્ચેની સંખ્યા 20, 30, 40, 50, 60, 70 અને 80 બરોબર છે. ચલો હવે XI મળી ગયો આપણને. UI લઈ લઈએ. UI માં ડાયરેક્ટ XI - A upon H આનું સૂત્ર છે બરોબર. વચ્ચેની સંખ્યાને 0 લઈ લો અને એ ધારી લઈએ 0 -1 -2 -3 1 2 અને 3. છેલ્લી કોલમ FI UI. FI અને UI ની કોલમનો ગુણાકાર કરતા જઈશું આપણે બરોબર. 6 તરી 18, 11 નું 22, -7, 0 નું 0, પછી 4 એકા 4, 2 નું 4 અને 3 એકા 3. માઈનસ નું ટોટલ અલગ કરો. 22 ને 18 કેટલા થાય? 40, 40 ને 7 47, -47. આ બંનેનું ટોટલ કેટલું થશે? 11. સિગ્મા કેટલો મળે? 47 માંથી 11 જાય કેટલા વધે? 36. કેવા? માઈનસ, કેમ કે મોટા 47 છે. આનું ટોટલ કરવાનું છે. સિગ્મા FI કેટલું થશે? અહીંયા આગળ આપણે જોઈ લઈએ કે 11 ને 6 કેટલા થશે? 33
11 ને 6 થશે 17, બરોબર. 17 ને આ 10 27 27 ને 28 28 ને 7 કેટલા થાય કે 35 થાય, બરોબર છે. ચલો સૂત્ર વાપરી દઈએ. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ગુણ્યા h. ચલો a બરાબર કેટલા છે તો કે 50 ધાર્યા છે, બરાબર. સિગ્મા fi ui 36 મળ્યો છે, માઈનસ છે માઈનસ લખી દઈએ. fi 35 છે અને વર્ગ લંબાઈ કેટલી છે કે 10 છે. ચલો સાદુરૂપ થાય છે તો કરી નાખીએ. 5 × 10 7 × 35, બરાબર. ચલો 52 - 36 × 72 72 ભાગ્યા 7 કરીએ તો કેટલા આવશે? 7 × 1 7 0 2.0 ઉપર એક 0 મૂકવો પડશે, પછી અહીંયા આગળ 0 આવશે, બરોબર છે. ચલો 7 × 2 14 6 વર્ષે 0 8 × 7 = 56 તો 52 - 10.28 આ બંનેની બાદબાકી કરીએ એટલે કે 42 ને 41.28 જશે તો કેટલા વધશે કે 72 વધશે. 41.72 એનો જવાબ આવશે, બરોબર છે. ચલો આગળ વધીએ. ચલો વિદ્યાર્થીઓ અહીંયા આગળ 52માં દાખલામાં ધ્યાન આપજો. ભૂલ થઈ છે એટલે અહીંયા આગળ પાછળથી સુધારું છું કે અહીંયા આગળ 50 - 36 ભાગ્યા 35 હતા, બરોબર. એના આપણે અહીંયા અવયવ પાડ્યા કે 5 × 10 7 × 35 તો 5 5 ઉડી જાય છે અને પાછળ 36 × 72 ભાગ્યા 7 વધે છે, બરોબર. ભૂલથી અહીંયા 50 ની જગ્યાએ 52 લખી દીધેલા છે, બરોબર. કેમ 52 લખી ગયા છે? 52 નો દાખલો હતો એટલા માટે 52 લખી ગયેલા છે. તે ખાસ સુધારી લેજો, આમ તો તમને ખબર પડી ગઈ હશે, બરોબર. એમ છતાં પણ અહીંયા જે 52 લખેલા છે એની જગ્યાએ 50 કરી નાખજો અને એની ફાઇનલ આપણે આના ભાગાકાર સાથે બાદબાકી કરીશું એટલે 39.72 જવાબ આવી ગયો છે, બરોબર છે. ચલો 53 નો દાખલો જોઈએ. એમાં બે દાખલા પૂછેલા છે, 1 અને 2, બરોબર. એમાં અહીંયા કીધેલું છે એક માહિતીના અવલોકનો આપણને અહીંયા આગળ આપી દીધેલ છે, બરોબર. તેમાંથી એક અવલોકન યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો માહિતીનો મધ્યક હોય તેવી સંભાવના શોધવાની કીધી છે, બરોબર. તો સૌથી પહેલા શું કરીશું? આપણે અહીંયા આગળ માહિતીનો મધ્યક શોધી નાખીશું, પછી ખબર પડશે કે સંભાવના શું આવશે. તો મધ્યક માટે આપણને ખબર હોવી જોઈએ સૂત્ર શું થાય તો કે બધા જ અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. તો બધા અવલોકનનો સરવાળો કરી નાખીએ આપણે. બધાને પ્લસ તરીકે આપણે સરવાળા સ્વરૂપે લખી દઈશું અહીંયા આગળ અને ભાગ્યા કુલ કેટલા અવલોકનો છે તો કે 4 3 7 7 ને 3 10 અવલોકનો ટોટલ અહીંયા આગળ આપેલા છે, બરોબર. ચલો સરવાળો કરી નાખીએ હવે. 4 × 8 8 ને 2 10 4 × 8 8 ને 2 10 20 થઈ ગયા. 3 તરી 9 9 ને 1 10 એટલે ટોટલ કેટલા થયા 30 ભાગ્યા 3 સોરી ભાગ્યા 10 એટલે 0 0 ઉડી જાય તો કેટલા વધે છે 3 વધે છે. હવે આનો મધ્યક જે છે આપણી પાસે 3 આવ્યો છે. હવે અહીંયા આગળ જો 3 જે છે કેટલી વાર છે 3 કેટલી વાર છે કે ટોટલ 3 વાર છે, બરોબર. આની સંભાવના આપણે જોઈએ કે 3 આવે એવા પરિણામ કેટલા છે કે 3 એને ઉપર રાખીશું અને કુલ કેટલા હતા તો કે 10 એટલે જવાબ આવશે 0.3. આ થશે એનો જવાબ. ચોપડીમાં આવો ક્યાંય દાખલો નથી એટલે ખાસ તૈયાર કરજો, પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. ચલો બીજો પ્રશ્ન. a અને b બંને બે સમતોલ પાસા છે. a ને બે પાસા પરના અંકોનો સરવાળો 9 મળે અને b ને પાસા પર મળતા અંકોનો સરવાળો 9 થી અધિક હોય એની સંભાવના અહીંયા આગળ આપણને પૂછેલી છે. હવે ચલો 36 પરિણામ નથી લખતો અહીંયા આગળ, પણ તમને એક હિન્ટ આપું છું, બરોબર છે કે તમારે આ દાખલો કરાય કઈ રીતે. ચલો 9 થી અધિક, બરોબર.
પાછળના જે 36 જે આપણા પરિણામ છે એમાં તમે વિચાર કરો કે 9 છેલ્લે ક્યારે આવે છે, બરાબર? તો 9 છેલ્લે ક્યારે આવે છે? તો કે 3 અને 6, 3 વાળી આપણે લાઈન લખીશું ને, બરાબર? 3 1 3 2 3 3, આમાં સૌથી મોટી સંખ્યા આ જે છે 3 6 એનો સરવાળો 9 આવે છે. એનો મતલબ કે 1 નંબરની લાઈન, 2 નંબરની અને 3 નંબરની, આ ત્રણમાંથી એકેય લાઈન આપણે લેવાની થતી નથી, બરાબર છે? 4 નંબરની લાઈનથી શરૂઆત થશે. 4 માં પણ તમને ખબર છે કે 9 થી અધિક એટલે કે 10 ક્યારે આવે? તો કે 4 6 માં 10 આવે, બરાબર? આ પહેલું અવલોકન થયું. હવે 5 નંબરની લાઈનમાં આપણે જોઈએ કે 5 નંબરની લાઈનમાં શું આવશે? 5 5 માં 10 આવશે અને 5 6 માં 10 થી વધુ આવશે, બરાબર? 9 થી વધુ કીધા છે એટલે 10 અને 11 અને 12 આ ત્રણ આપણે લઈ શકશું. ચલો 6 માં જોઈશું આપણે તો કે 6 4 10 થાય છે, 6 5 11 થાય છે અને 6 6 12 થાય છે, બરોબર છે? આ થયા આપણા અવલોકનો. કેટલા થયા? તો કે 3 અને 2 5 અને 1 6. તો અહીંયા આગળ આપણે સંભાવના તરીકે લઈએ કે ઉપર 6 અને નીચે 36 પરિણામ, છાયો છાયો 36 એટલે 1 ભાગ્યા 6 જવાબ આવશે, બરોબર છે? આ રીતે દાખલો થાય. ચલો 54મો દાખલો. અને જો ખરેખર ખબર પડતી હોય તો વિડિયોને લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો, બરોબર છે? સાયન્સનું આઈએમપી અપલોડ કરી દીધેલું છે, એ વિડિયો પણ ખાસ જઈને જોજો. અને બધા જ આગળના પેપર પણ અપલોડ થઈ ગયેલા છે સેક્શન વાઇઝ, તે પણ ખાસ તમે ચેક કરતા રહેજો, બરોબર છે? અને કોઈ જો ડાઉટ હોય તો કોમેન્ટ કરીને જણાવજો કે સર આ ટોપિકમાં ડાઉટ છે કે ટોપિકનો પણ અલગથી વિડિયો બનાવીશ, કોઈ અલગ પ્રશ્નમાં ડાઉટ હશે, કોઈ દાખલામાં ડાઉટ હશે તો એનો પણ અલગથી વિડિયો બનાવીશ, બરોબર છે? સાયન્સમાં પણ કોઈ ટોપિકમાં ખબર ના પડતી હોય તો જણાવજો, એનો પણ એક અલગથી વિડિયો બનાવી આપીશ. ચલો 54મો દાખલો. 1 થી 20 નંબરની ચિઠ્ઠીઓ છે. અયુગ્મ શું છે? અયુગ્મ એટલે શું થાય? આપણને ખબર હોવી જોઈએ કે અયુગ્મ એટલે એકી સંખ્યા થાય, બરોબર? એકી સંખ્યા અહીંયા આગળ આપણે લખીએ તો 1 થી 20 માં કેટલી આવે? 1 3 5 7 9 11 13 15 17 અને 19. આટલી થઈ આપણી એકી સંખ્યાઓ, જેને આપણે ગણિતમાં કહીશું અયુગ્મ સંખ્યાઓ, બરોબર છે? કેટલી થશે? તો સિમ્પલ, અહીં 20 આપી છે તો એકી કેટલી હોય? એની અડધી જ હોય, બરોબર છે? તો આપણે અહીંયા આગળ સંભાવના તરીકે લઈશું કે પરિણામ કેટલા મળ્યા? 10 અને કુલ કેટલા હતા? 20. 0 0 ઉડી જાય એટલે 1/2 એનો જવાબ, બરોબર? સિમ્પલ દાખલો છે. ચલો અવિભાજ્ય. અવિભાજ્ય સંખ્યા એટલે શું આપણને ખબર હોવી જોઈએ. સિમ્પલ, ગણિતની ભાષામાં વ્યાખ્યા નથી લખાવતો, બરોબર? ગણિતની ભાષામાં એવી વ્યાખ્યા થાય કે જેને ભાગી ના શકાય, બરોબર છે? પણ આ વ્યાખ્યા પૂરેપૂરી ખોટી પડે, બરોબર? ભાગી ના શકાય એટલે શું? બરોબર છે? ભાગી બધાને શકાય, બરોબર છે? પણ શેના વડે એ આપણને ખબર હોવી જોઈએ. ચલો અવિભાજ્ય એટલે કે શું? એવી સંખ્યા કે જે પોતાના અને એકના ઘડિયામાં આવે એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. પોતાના ઘડિયામાં આવતી હોય, બરોબર? જેમ કે 5 છે, 5 પોતાના ઘડિયામાં આવે, 5 1 5 અને 5 જે છે એકના ઘડિયામાં પણ આવે, 1 5 5, બરોબર? આવી દરેક સંખ્યાને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાશે. શરૂઆત કરીએ આપણે કઈ કઈ આવશે તો કે 2 3 5 7 11 13 17 અને 19. આટલી થઈ આપણી અવિભાજ્ય સંખ્યા. ગણી નાખીએ કેટલી છે? 3 ને 3 6 અને 2 8. બીબી બરાબર કેટલા થશે? ઉપર 8 ને છેદમાં 20, છેદ ઉડે છે ઉડાડો, 4 2 8, 4 5 20, 2/5 એનો જવાબ આવશે, બરોબર? ચલો 5 નો ગુણિત હોય એવી સંખ્યાઓ 5 નો ગુણિત, 5 ના ઘડિયામાં જુઓ 5 10 15 અને 20 સુધીની સંખ્યાઓ હતી ટોટલ, તો કેટલી થઈ? તો કે 4 થઈ. તો કે પીસી બરાબર 4/20, 4 5 20, 1/5 એનો જવાબ. સિમ્પલ દાખલો છે. ચલો 3 અથવા 4 નો ગુણિત, આ થોડું અલગ છે, અહીંયા ખાસ ધ્યાન આપજો, આવા દાખલા ચોપડીમાં નથી. 3 અથવા 4. ચલો પહેલા 3 ના ઘડિયા વાળી સંખ્યા લખી નાખીએ આપણે કે અહીંયા આગળ 3
6 9 12 15 અને 18 બરોબર 4 ના ઘડિયામાં 4 8 12 16 અને 20 બરોબર બંનેમાં હોય ને બધી સંખ્યાઓ લેવાની છે પણ એક જ વાર આવશે એટલું ખાસ ધ્યાન આપજો બરોબર અહીંયા આગળ પરિણામની વાત કરીએ આપણે ચલો લખતા જઈએ આપણે 3 પછી 4 6 8 9 12 હવે જો 12 બંનેમાં છે તો એક જ વાર લખાશે બે વાર નહીં લખાય એટલે ધ્યાન રાખવાનું પછી 15 16 18 અને 20 બરોબર કેટલા થાય છે 3 6 9 10 એટલે કે PC બરાબર 10 ભાગ્યા 20 0 0 ઉડી જાય 1 ભાગ્યા 2 નો જવાબ મળશે બરોબર છે અહીંયા આગળ આપણો સેશન બી પૂરો થાય છે ગાલાના પેપર 5 નું તૈયારી ચાલુ થઈ ગઈ છે બરોબર છે વિડિયો એનો પણ ખૂબ ઝડપથી મળી જવાનો છે તમને તો વિડિયોને ખાસ લાઈક અને સબસ્ક્રાઇબ કરી રાખજો બરોબર છે મળીએ હવે આગળના વિડિયોમાં ચલો